ચૂલે બનાવી ભાખરી? ઉકાભાઈ લાઈટ આવી ગઈ હો. ઓલાવને હવે કઈ છેડો આપી દો, મોટર ચાલુ થઈ જાય. હે આવી ગઈ? ઉકાન ફોન કરો. વિઠ્ઠલભાઈને કયો એને કે લઈને આવો કઈ. આ ફૂલ છોડ કાલે ભાઈમાં ચૂલે કર્યું બધું? વાહ, મસ્ત વાતાવરણ છે પણ અત્યારમાં તો એવું હોય. વિઠ્ઠલભાઈને લેતા આવો કઈ. હા તો વિઠ્ઠલભાઈ લેતા જઈએ બેરો. લેતા જઈએ ને વાડીએ. ચા બનાવે સરસ વિઠ્ઠલ કઈ. ઉકાભાઈ હાલો ચા પીવા અને નાસ્તો કરવો. નાસ્તો કરવો નાસ્તો હાલો લાઈ તો વિશ્વ ચા. ઉકાભાઈ ભાખરી જો ને મજા આવશે. નહીં કેળું વસ્તુ નહીં. મારે તો ચા ને ભાખરી ખાવી છે. કેમ બટો આપણે મકાન ગમ્યું? મકાન બહુ સારું છે ઉકાભાઈ. કાલ સાંજે ગયા હતા ને હું ઉકાભાઈ કેદું આવવાની વાત હતી. મસ્ત અમારા મનથી જ બનાવ્યો બે માણસે. એમ ને કોઈ પાસે એસ્ટિમેટ ને કાંઈ કોઈ પાસે નકશો ને કોઈ બસ બસ. હાલો ઉકાભાઈ પવન એમ ઉપડ્યો આજે. જાનમાં જવું છે આજે. 5:30 વાગે હોય કે જાન તો જાન વહી ગઈ પણ અમે હવે જાવું નિરાયતે. તો લાઈટ કેટલા વાગે જાય એ પહેલા બધું ભરી દો. લાઈટ તો ઓહો અત્યારે હમણાં પાકી ગયા. હે मैंने दृश्य में से देखी थी. માછલા કવાય માછલી તો જો છે. ઉકાભાઈ પાણી ક્યાં હાલે છે? હે હા એ પાઈ દેજો આજે પૂરેપૂરા. આમાં પાયું આને પાતા રહેજો. ઓલું શાકભાજી વાવ્યું છે ને ઓલો વેલો ઓલામાં હતો એ લઈ દો વાવ્યો. ઓલા ડબલામાં વેલો વાવ્યો તો ડબલામાં જ છે. હવે વાવી દો પછી ન થાય. એ વેલાનું તો મૂળ છે ને એક તંતુ એકદમ આછા હોય એકદમ. એ તો તરત થઈ જાય. ઉકાભાઈ હાલો નહીં ઉપાડો નહીં જરાક. જીસનું જાય તે ઉપાડો. હાલો ભાઈ આને બે ને કયો ઉપાડો. ઉપાડો જાઓ ચાલો કેળા પાકી ગયા છો. રસ આપણા ઘરમાં જવા દે. ઉકાભાઈ કેળા લીધો ખાવા મજા આવશે. થાકી ગયા ઉકાભાઈ? કાચો એક મુક્તિ હાટું લઈ જવા મોટી હે આ છે ને કઈ ઓઈલી. હા તો હાલો કાપી લઈ. હાલ જવા દો તમે. અમે કાચી કાપીને આવીએ. પછાડતા નહીં પેલા નિરાતે જાજો. ઉકાભાઈ ભીનું છે ને કેમ કરશું તો? હે અહીંથી ભાઈ જા પાસે ઉકાભાઈ
એ ભીનું છે. બીજો નથી આમ ઓલી બાજુ નહીં આ છે નાના હે નહીં, એ તો પછી આપણે અડધા લઈ જાય. આ કેમ છે? આ આડી પડી ગઈ. હવે કાંઈ નહીં, જો આ એક લેતી જ આવી છે. બહુ મોટી છે આપણે. આને સીધી ઓમાં જ જવા દો ગાડીમાં. જીષ્ણો, ગાડીની ચાવી ક્યાં છે? હજી એક કાઢ્યો, હજી એક વેફરનો કાઢ નાખો બસ. રેડી. હવે આના બે ભાગ કરી નાખો ને બસ. પાછ જાજો કેળા અરે પાકેલા. નાચો 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 ગાઓ. કેળા વધારે પડતા પાકી ગયા. હા ઓર્ગેનિક હે. મુકાબેન કીધું કે તમે ભાગતા નહીં. મીઠા પણ એમ થયા. જયતી તને ભટકાઈ નહીં ને? નહીં હું નહીં ભટકા. આ બરિયો હે આની અંદર મગજ છે એની અંદર મમ્મી વચ્ચે ને ને મમ્મી વચ્ચે એ નહીં. પહેલા હું પડી બધું વચ્ચે આજો વારા ફરતી પડી હે બરાબર. જયતી આ બાજુ એ એ મમ્મી કે વારા ફરતી નથી પડો એકબીજા માથે જેમ પડશે. જેમ કરવું તને એ. કહો જે હાલ પહેલા તું પડ પણ તું આમ નીકળીશ ને પછી હું પડીશ. પડો પપ્પા હા પડી ગયા. ઠીક તો મમ્મી પડી જા પડી જા જીષ્ણુ. કોણ બે હારે આવો હે? છૂટો છૂટા. પપ્પા ધક્કો મારો ને પાછળથી. પપ્પા તો મેળ જા. હાલો અહીંયા હું કામ હાલો એ જયતી પેલા પડો. હાલો કોણ પડે? શું હોશિયારી કરી માં? આવું આ પડો. હાલો જીષ્ણુ, અલ્પડી જીષ્ણુ તું પડી જા. હવે છેટા વઈ જાઓ. મમ્મી પડે હો. પપ્પા એ જુએ હે તને. આવું થઈ ગયા કેટલા બધા પાક તો મૂકી દઈએ એમને મસ્ત. શેનું શાક બનાવ્યું? વાહ ભી વાહ. ખાખા બહુ કરે છે હો પણ હમણાં મોર. અરે વાહ જયતી વાહ. સરસ આવડે બેટા તને. એકદમ રાઉન્ડ કે હા ભાઈ વાહ 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 વાહ. ભાખરી ચૂલાની ભાખરી. ચલો બેસી જાઓ. અને આજે 7 તારીખ થઈ ને? અભી આજ શનિવાર ને? શનિ રવિ હજી રવિવાર છે. મોર ખરે છો જરા અહીંયા હવે ધ્યાન રાખજો. વિશ્વા હાલ બેટા મૂકી દે. ઊભી રહી
બેટા લકડબટ્ટુ. એને છે ને ઓલું કહેવાય ઝરખ કહેવાય ઝરખ વિશ્વા હાલ તો વિશ્વ આગળ 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 લે હાલો. મિત્રો અત્યારે અમે એક મિત્રની વાડીએ ખાલી એમને બેસવા જતા હતા ને મસ્ત ઝરખ જોયું એને આપણે ઝરખ કહીએ છીએ અને તમે શું કહો ને એના એટલે આપણે લક્કડ બગા એવું કહે ને શું કે વિશ્વા એ ગમે એવા હાડકા ખાઈ જાય અને જડબાની તાકાત પ્રાણીઓમાં સૌથી વધારેમાં વધારે એ આઈનાની હોય છે ઝરખની હોય છે ભારતમાં બહુ ઓછા જોવા મળે મેં નાનો હતો ત્યારે મેં જોયા હતા એકાદું અને એકલું જોયું અને આજે પાછું જોયું ભાગ્ય જોવા મળે એ જોયું છે પોતે બાળકને દાટે ને હા ત્યારે મૃત્યુ પામે ત્યારે જે કાઢી જાય ને અંદરથી ખેંચી જાય ને થોડુંક ખેંચીને કાઢીને ડેડ બોડીને ખાઈ જાય ટૂંકમાં ઈ આ ઝરખ ઝરખ છે ને જયશ્રી કહેડે ને એટલે એની લાળ બહુ ઝેરી હોય છે કૂતરા જેવી હડકવા જેવું કેમ કહેવાય છે ઝરખ કહેડે તો માણસ બચે નહીં હા અને આમ પૂરું દીપડા જેવું હિંસક નહીં પણ બચવા જેવું પ્રાણી ખરું એમ કશું આપણે તો આ રાતના છોકરાઓને લઈને નીકળતા હોય હા, હા, હા. તો અત્યાર સુધી તો આપણે દીપડાની જ ચિંતા હતી નહીં, કે ઝરખ પણ બહુ જૂજ છે બહુ જૂજ છે ના પણ આ રોડ ઉપર આવેલા છે એટલે તો આ વિસ્તારમાં હોય જ તે હજુ શું આમાં ઝરખ રહેતો હોત તો ઓલા ઝરખ હું ભાઈ ડાયનાસોર. ડાયનાસોર રહેતો તો આપણે રસ્તામાં ન ગોતા તો આમ આમ ખેતરમાં આમ ડોકો કાઢે તો ઉપરથી આમ એ જો દેખાડું પપ્પા પણ એ તો કેવડો મોટો હે તો હાથી કરતાય મોટો. આ જો પ્રતીક્ષા પામાયું